નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આશા રાખું છું તમે મિત્રો સ્વસ્થ અને એકદમ મજામાં હશો। આજની આ તમે જગ્યા જોઈ શકો છો, ખૂબ જ ભીડ હોય છે અને અહીંયા પ્રાણાના પ્રખ્યાત ફેમસ દાલવડા એન્ડ પત્તરવેલી સેન્ટર આવેલું છે। લોકેશન ક્યાં આવ્યું છે તમને બધું જ એ બધી વાત કરવાના છીએ। તો ચાલો મિત્રો, આજે તમને બધી વસ્તુ બતાવી દેવાના છીએ। અહીંયા દાલવડા, પત્તરવેલી અને બાફેલા પત્તરવેલી પણ એટલે કે પાત્રા મળે છે। તો ચાલો મિત્રો, શું ભાવ છે એ બધી આપણે શું ટાઈમિંગ છે એ બધી ચર્ચા કરવાના છે। તો ચાલો મિત્રો, આખી પ્રોસેસ તમને બતાવીએ અને વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। तो मित्रों, आ पत्तरवेली तरवेली शुरू थी गई है। हवे तळावानी जोरदार मस्त सुगंध आई रही है मित्रों। मित्रों, आ है बाफेला पत्तरवेली, ये पण कटिंग थाय छे। जो आज बाफेला पत्तरवेली है वगार मारे अंदर ताला आई गया है। जो अने मिक्स करवामां आवशे। मित्रों, आपणे हवे तरवेला जोया अने हवे आ बाफेला पत्तरवेली जो सरस मजा जो रेडी थई गया है। जो मित्रों, दालवड़ा खीरू रेडी थी गयु है और हवे दालवड़ा निकलवा चालू थी गया
હવે મિત્રો આપણે એના ઓનર સાથે વાત કરીશું. જય મહારાજ ભાઈ. જય મહારાજ. શું નામ તમારું? જીમિત મુકેશભાઈ રાણા. તો જીમિતભાઈ, એની લારીનું નામ શું છે? ફેમસ દાળવા પત્તલ. અહીં કેટલા સમયથી છે? અમારે જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે એ ટાઈમથી છે કે મેક્સિમમ આજે 15-17 વર્ષ આ હાઈવે લારી. અને ભાવની ખાસ વાત કરી. ભાવ 30 રૂપિયાના 100 ગ્રામ મોટા ભાઈ, 300 રૂપિયા કિલો. અહીં તમે કઈ કઈ આઈટમ બનાવો છો? અમે બનાવીએ છીએ અત્યારમાં પ્રખ્યાતમાં દાળવા પત્તલની અંદર પ્રખ્યાત. બીજી આઈટમમાં છે બટાકાવડા છે, ડાકોના કોટા, કસ્તુરી, એવી રનિંગ આઈટમ નીકળતી રહે મોબાઈલ. ચટણી મરચા બંને આવે, ચટણી મરચા બે આવે. એટલી અનલિમિટેડ મરચા બી અનલિમિટેડ, જેટલા જોઈએ એટલા મોકલેલા જ છે. ઘરે જેટલું જોઈએ અમે જાતે લઈ લઈએ. અમારા વ્યુઅર મિત્રોને ખાસ લોકેશનની વાત કરી તો. આપણે લોકેશન ભૂમેલ ચોકડી, કંજીરા અને ભૂમેલ ચોકડી વચ્ચે, વરુણ કોસ્ટોની બહાર. અહીં આવવા માટેનો ટાઈમિંગ શું હોય છે એ જણાવી દો. સવારે 9 થી સાંજે 6 વાગ્યા લગી. અને કોઈ દિવસ રજા ખરી? રજા કોઈ નહીં, વાર ત્યાર બધા દાડે ચાલો અમારે. ઓકે, જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? વિપુલ. વિપુલભાઈ, અહીંયા તમે ફેમસ દાલવડાની અંદર પથ્થરવેલીને એમ ખાવા આવ્યા છો. અહીંનો ટેસ્ટ માટે કેવો છે? ટેસ્ટ કેવો છે? ટેસ્ટ તો એનો જોરદાર છે, રેગ્યુલર ખાવા. ને કેટલા ટાઈમથી અહીંયા ભજીયા ખાવા માટે આવો છો? 3 વર્ષથી આવું છું, નડિયાદ જોબ કરું છું. અચ્છા, 3 વર્ષથી અહીંયા. હા, રેગ્યુલર હા, આવતા જતા. અને અમારા દર્શક મિત્રોને શું કહેશો કે અહીંયા આવવા માટે? એકવાર જરૂર આવજો, પધારજો. ઓકે, જય મહારાજ. જય મહારાજ. બાફેલી પત્તરવેલી છે, ના તરવેલા પત્તરવેલી છે અને દાલવાળા છે. જોરદાર મિત્રો, આપણે આવી ગયા છે અને હવે ટેસ્ટ કરીને બતાવીશું ટેસ્ટ કેવો છે અહીંનો. જોરદાર. આ બાફેલી પત્તરવેલી બી ટેસ્ટ કરીશું અને તરવેલી હવે એકદમ ક્રિસ્પી અને મોજ પડી જાય. જોરદાર મિત્રો, એકવાર આવા જેવી જગ્યા જોરદાર. તમે નડિયાદથી આણંદ તરફ જતા હોય તો ભૂમેલ ચોકડી અને કંજરી જે બ્રિજ છે ત્યાં આગળ આપણે આવી જજો. જોરદાર ફેમસ દાલવાળા અને પત્તરવેલી મળી જવાના છે મિત્રો. એક નંબર. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. જય મહારાજ.